હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું મેનેજમેન્ટ એકાઉન્ટ 2 એમાં આપણે યુનિટ નંબર 4 જે પરિવર્તનશીલ અંદાજપત્ર છે જોઈ રહ્યા છીએ અને આજે આપણે એમાં 2024માં પૂછાયેલો માર્ચમાં બીજો દાખલો જોવાનો છે. શું કહેવા માગે છે તો કે અનુશ્યામ લિમિટેડ અંગે નીચે આપેલી માહિતીના આધારે ઉત્પાદનની 70%, 80% અને 100% કક્ષા મુજબ કાર્યશીલ બજેટ તૈયાર કરો. ચલિત ખર્ચ આપ્યા છે, અર્ધચલિત ખર્ચ આપ્યા છે, સ્થિર ખર્ચ આપ્યા છે અને બધાની સપાટી અલગ અલગ આપી છે. 60% એ ચલિત આપ્યા છે, 70% એ અર્ધચલિત આપ્યા છે અને 100% સ્થિર ખર્ચ આપ્યા છે. તો આપણે છે એ શું કરવાનું છે તો કે માલસામાન, વેતન, સેલ્સમેનના કમિશન એ ત્રણ વસ્તુ આપણને ચલિત ખર્ચામાં આપી છે. અર્ધચલિત ખર્ચામાં આપણને પ્લાન્ટ જાળવણી ખર્ચ આપ્યું છે, પરોક્ષ વેતન આપ્યું છે, સેલ્સમેનનો પગાર આપ્યો છે અને પરચુરણ ખર્ચ આપ્યા છે. 100% ક્ષમતા એટલે કે સ્થિર ખર્ચા તમને પગાર, ભાડું, વેરા, ઘસારો અને ઓફિસ ખર્ચા આપેલા છે. વધારાની માહિતીમાં તમને કીધું છે કે અર્ધચલિત ખર્ચા ઉત્પાદનની 50%થી 75% ક્ષમતા સુધી એક સરખા રહે છે અને 75થી 85% સુધી 20% વધે છે અને તથા ઉત્પાદનની 85%થી 100%ની કક્ષા સુધીમાં 30% લેખે વધે છે. બરાબર. તો ઉત્પાદનની 70% કક્ષાએ વેચાણ 23,50,000નું થવા સંભવ છે, જ્યારે 80% અને 100% કક્ષાએ વેચાણ અનુક્રમે 31 લાખ અને 40 લાખ મુજબ થવા સંભવ છે. એટલે કે વેચાણ આપ્યું છે, અર્ધચલિત ખર્ચા કઈ રીતે ચૂકવવાના છે એ કીધું છે અને આપણને અર્ધચલિત, ચલિત અને સ્થિર ખર્ચાઓ આપેલા છે. આ ઉપરથી આપણે 70%, 80% અને 100% ક્ષમતા પરિવર્તનશીલ અંદાજપત્ર છે એ તૈયાર કરવાનું થાય. તો દાખલો સ્ટાર્ટ કરીએ. અનુશ્યામ લિમિટેડનું 70%, 80% અને 100% ઉત્પાદન શક્તિએ પરિવર્તનશીલ અંદાજપત્ર આપણે આવી રીતે કંઈક પત્રક બનાવશું. વિગત 70%, 80% અને 100%. તો દાખલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે ચલિત ખર્ચાથી કામ ચાલુ કરીએ. તો સૌપ્રથમ આપણે ચલિત ખર્ચા લઈ લઈએ. ચલિત ખર્ચા તમને ખબર છે કે આપણે જેટલું ઉત્પાદન વધે એટલું ચલિત ખર્ચાઓમાં વધારો થાય છે. તો ચલિત ખર્ચા આપણને 60% ક્ષમતાએ છે એ આપેલા છે. તો અહીંયા આપણે લખશું માલ સામાન 60% ક્ષમતા છે, બરાબર છે. તો 4,20,000 આપણે 70% જોઈએ છે એટલે ગુણ્યા 70 ભાગ્યા 60. તો ત્રિરાશી મૂકી દઈશું 4,90,000 આપણને મળશે. સોરી, 4,90,000 બરાબર છે. 4,90,000 ગુણ્યા 80 ભાગ્યા 70 એટલે કે 80% ક્ષમતાએ આપણે થશે 5,60,000 અને 5,60,000 ગુણ્યા 100 ભાગ્યા 80 એટલે એ થશે આપણી પાસે 7 લાખ. બીજા નંબરમાં આપણને વેતન આપ્યું છે. તો વેતન પણ આપણે ચલિત ખર્ચમાં આપ્યું છે, તો સંપૂર્ણ ચલિત છે. તો એ છે આપણને 6,60,000 ક્ષમતાએ આપ્યું છે. તો 6 લાખ ગુણ્યા 70% જોઈએ છીએ આપણે 60 ડિવાઈડ કરીએ એટલે 7 લાખ આપણને 70%. હવે જુઓ 6,60,000 7,70,000 તો 8,80,000 અને 10 લાખ છે એ 100%. બરાબર. ડાયરેક્ટ આપણે મીંડા મૂકી દીધા. બરાબર. ત્રિરાશી મૂકી નહીં, કારણ કે આપણને સીધું જ આપ્યું છે કે 60 એ 6, 70 એ 7, 8 એ 80 એ 8 અને 100 એ 10. બરાબર. એટલે લાખ આપણે આપી દીધા ડાયરેક્ટ. પછી સેલ્સમેનને કમિશન. તો સેલ્સમેનને કમિશન આપણે છે એ 96,000 છે. કેટલા તો કે 60%. તો 60% 96,000 ગુણ્યા 70% જોઈએ છીએ આપણે અને ભાગ્યા 60 આપણને હતા એટલે કે 1,12,000 ગુણ્યા 80 ભાગ્યા 70 એટલે એ આવશે 1,28,000 અને 1,28,000 ગુણ્યા 100 ભાગ્યા 80 એટલે એ આવશે આપણી પાસે 1,60,000. ચાલો, આ થઈ ગયું આપણું સેલ્સમેનને કમિશન અને આ થઈ ગયું આપણું સ્થિર ખર્ચનું કામ. પછી આપણે અર્ધચલિત ખર્ચા આવ્યા છે જેને આપણે લાસ્ટમાં રાખીએ. બરાબર. અત્યારે સ્થિર ખર્ચા લખી નાખીએ. તમને ખબર છે સ્થિર ખર્ચા આપણી માટે એકદમ ઇઝી કામ છે. બરાબર છે. તો આપણે પહેલાં ઇઝી કામ પતાવી લઈએ. તો અહીં લખશું આપણે સ્થિર ખર્ચા. અહીંયા આપણે કુલ ચલિત ખર્ચા લખી નાખશું. બરાબર. જેટલા હોય એટલા આપણે અહીં પછી ટોટલ મારી દઈશું જ્યારે કેલ્સી લેશું ત્યારે. અત્યારે સ્થિર ખર્ચ અને સ્થિર ખર્ચ તમને ખબર છે દરેક સપાટીએ સરખો હોય છે. તો આપણે કાંઈ ગણતરી કરવાની જરૂર નથી. પહેલાં આપ્યો છે આપણને પગાર.
અહીં લખી નાખશું પગાર. એ આપ્યો છે આપણને 1,80,000. તો બધી જ સપાટીએ આપણે પ્રેમથી 1,80,000 મૂકી દઈશું. પછી ભાડું વેરા એ પણ સ્થિર ખર્ચ છે અને એ આપણો 1,05,000 છે. તો બધામાં આપણે 1,05,000 મૂકી દઈએ. ઘસારો આપ્યો છે આપણને 2 લાખનો. તો ઘસારો પણ 2 લાખ આપણે મૂકી દઈશું. એ પણ સ્થિર ખર્ચ છે. બધી બાજુ આપણે 2 લાખ આપણે મૂકી દીધા. પછી ઓફિસ ખર્ચા 1,75,000. તો બધામાં ઓફિસ ખર્ચા 1,75,000. ચાલો, સ્થિર ખર્ચાનું કામ પૂરું થઈ ગયું. પછી હવે આપણે લખશું અહીંયા કુલ સ્થિર ખર્ચા. પછી આપણે લખશું ચલિત ખર્ચા, અર્ધચલિત ખર્ચા. હવે જુઓ, અર્ધચલિત ખર્ચામાં છે ને આપણને એક અલગથી હવાલો આપ્યો છે, બરાબર. એને શું કીધું છે કે અર્ધચલિત ખર્ચા ઉત્પાદનની 50 થી 75% ક્ષમતા, એટલે કે 50 થી 75 એટલે આપણે 70% કરીએ છીએ. 50% થી 75% ક્ષમતા સુધી એક સરખા રહે છે. તો પહેલાં આપણે એ સમજી લઈએ કે આપણે 60% આપણે 70% આપ્યું છે અને 75% ક્ષમતા સુધી કાંઈ ફેરફાર થશે નહીં, એટલે કે જેટલું આપણને આપ્યું છે એટલું જ રહેશે. તો આપણે અહીંયા અર્ધચલિત ખર્ચામાં પહેલાં 70%માં આપણે જેટલું આપ્યું છે ને એટલું જ છે, એમાં કાંઈ ફેરફાર થશે નહીં. એટલે અહીંયા આપણે જે છે એ લખી નાખશું પ્લાન્ટ જાળવણી ખર્ચ. માત્ર 70%માં કાંઈ ફેર થશે નહીં, એટલે જેટલું આપ્યું છે એટલું આવી જશે. 50,000. સેલ્સમેનનો પગાર 66 પરોક્ષ વેતન છે. ચાલો કાંઈ વાંધો નહીં, સેલ્સમેનનો પગાર પહેલાં લખી નાખીએ 66,000, પણ ધ્યાનમાં રાખવું પડશે. પછી પરોક્ષ વેતન છે એ આપેલું છે આપણને 1,65,000. અને છેલ્લે આપણને પરચુરણ ખર્ચા આપ્યા છે, એ આપ્યા છે 45,000ના. તો એ પણ આપણે લખી નાખશું, કારણ કે 70%એ આપણને કાંઈ ફેરફાર આપ્યો નથી. હવે બીજા નંબરમાં વાંચીએ કે 50 થી 75% કક્ષા સુધી કાંઈ ફેર નહીં પડે. 75 થી 85% કક્ષા સુધી 20% વધારો થશે. હવે જો આ કક્ષામાં છે ને જે 85 સુધીની, બરાબર છે, એટલે કે ક્યાં ગઈ આપણે 75 થી 85, તો 75 થી 85ની વચ્ચે 80% આવે છે. તો 80%માં આપણે 20% દરે વધારો કરવાનો છે. બીજું કંઈ અલગ પાડવા નથી, પણ જેટલો ખર્ચો છે ને આ ખર્ચામાં આપણે 20%નો વધારો કરવાનો છે. તો અહીંયા આપણે લખી નાખશું 20% વધારો કરીને બધા વધારો લખી નાખશું. તો 50,000 ગુણ્યા 20% એ આ 10,000 થશે, પ્લસ કરશું એટલે આપણી પાસે વધશે 60,000. તો 60,000 આપણો પ્લાન્ટ જાળવણીનો ખર્ચ થશે. 66,000 એને ગુણ્યા આપણે ડાયરેક્ટ પ્લસ કરી નાખશું, બરાબર છે, કેટલા 20%. તો 20% 79,200. વળી પાછું 1,65,000 એને ગુણ્યા ડાયરેક્ટ આપણે પ્લસ કરી નાખીએ એટલે પ્લસ થઈને જ આપણી પાસે આવશે 20%, 1,98,000 અને 45,000 પ્લસ 20% એટલે એ આવશે 54,000. હવે આવી જ રીતે આપણે શું કરવાનું છે તો અર્ધચલિત ખર્ચમાં ત્રીજા નંબરમાં શું કીધું છે એ આપણે જોઈ લઈએ. તો કે તથા ઉત્પાદનની 85% થી 100% કક્ષા સુધીમાં 30% લેખે વધારો થાય છે. તો એ જ વસ્તુ પણ 30% વધારો ક્યાંથી થાય છે તો કે એ આપણે જે બેઝ આપણો ખર્ચ હતો ને એમાં 30%માં વધારો થશે, બરાબર. એટલે કે જે 50,000, 66,000, 1,65,000 અને 45,000 આ ખર્ચો હતો એમાં 30%નો વધારો કરવાનો થાય. એટલે 50,000 પ્લસ 30% એટલે કે એ આવશે 65,000. 66,000 પ્લસ 30% એટલે એ આવશે 85,800. પછી 1,65,000 એને ગુણ્યા જે છે એ કેટલા ટકા તકે 30%, તો એ આવશે 49,500 અને 45,000 એને ગુણ્યા કેટલા ટકા 30%, તો એ આવશે 13,500. આ પ્લસ કરવાના છે ને 1,65,000 પ્લસ 30% એટલે 2,14,500 થશે.
અને 45,000 પ્લસ 30%, એટલે એ થશે 58,500. અહીંયા લખશો 58,500. ચાલો, આ થઈ ગયું, બરાબર છે. ચાલો, તો હવે આપણે છે એ બધાય ખર્ચા થઈ ગયા છે. અર્ધચલિત ખર્ચા, સ્થિર ખર્ચા અને ચલિત ખર્ચા, બધાય ખર્ચા આપણને મળી ગયા છે. હવે બધાનું ટોટલ કરશું. ચાલો, તો સૌ પ્રથમ આપણે ચલિત ખર્ચાઓનો ટોટલ કરી નાખીએ. 4,90,000 પ્લસ 7 લાખ પ્લસ 1,12,000, તો ટોટલ થશે આપણી પાસે 13,02,000. તો અહીંયા આવશે 13,02,000. પછી 5,60,000 પ્લસ 8 લાખ પ્લસ 1,28,000, તો એ થશે 14,88,000. પછી 7 લાખ પ્લસ 10 લાખ 1,60,000 ટોટલ, એટલે કે 18,60,000 આપણો આ થશે. સ્થિર ખર્ચા, સ્થિર ખર્ચામાં આપણે જરાક 1,80,000 પ્લસ 1,05,000 પ્લસ 2 લાખ પ્લસ 1,75,000 ટોટલ કરી નાખીએ. બધેમાં એ જ થશે 6,60,000. 6,60,000 6,60,000. ચાલો, પછી અર્ધચલિત ખર્ચાની વાત કરી લઈએ. તો અર્ધચલિત ખર્ચામાં 50,000 પ્લસ 66,000 પ્લસ 1,65,000 પ્લસ 45,000. ચાલો, તો એ આવશે 3,26,000 આપણો અર્ધચલિત ખર્ચ. પછી 60,000 પ્લસ 39,200 પ્લસ 1,98,000 પ્લસ 54,000. ચાલો, તો એ આવશે 3,91,200. અને આની વાત કરી લઈએ તો 65,000 પ્લસ 85,800 પ્લસ 2,14,500 પ્લસ 58,500, તો એ આવશે 4,23,800. ચાલો, આગળ વધીએ. હવે આને કરી નાખશું આપણે કુલ અર્ધચલિત ખર્ચ. આને આપણે નામ આપી દઈએ A, B અને C. ચાલો, અને ABCનો કુલ પડતર લેશું આપણે A પ્લસ B પ્લસ C. ચાલો, તો કુલ પડતરની વાત કરી લઈએ. 13,02,000 પ્લસ 6,60,000 પ્લસ 3,26,000. ચાલો, તો એ આવશે 22,88,000 આપણી કુલ પડતર. પછી 14,88,000 પ્લસ 6,60,000 પ્લસ 3,91,200, એટલે એ આવશે આપણી પાસે 25,39,200. અને ત્રીજા નંબરમાં 1,86,000 18,60,000 છે, સોરી, પ્લસ 6,60,000 પ્લસ 4,23,800, એટલે એ આવશે 29,43,800. ચાલો, તો આ થઈ ગઈ આપણી કુલ પડતર. હવે એમાંથી આપણે વેચાણ આપેલું છે, બરાબર. તો વેચાણ આપણે કેટલું લખશું? તો કે વેચાણ આપેલું છે આપણને ઉત્પાદનની 70% ક્ષમતાએ 23,50,000. તો અહીંયા આપણે લખશું વેચાણ 23,50,000. પછી 80% અને 100% અનુક્રમે 31 લાખ અને 40 લાખ. 31 લાખ અને 40 લાખ આટલું વેચાણ આપણને આપ્યું છે. તો હવે આપણે અહીંયા જે છે એ નફો ફાઇન્ડ આઉટ કરી લેશું, નફો અથવા ખોટ, બરાબર છે, જે હોય તે. બરાબર, ખોટ હશે તો માઇનસમાં હશે અને જો નફો હશે તો આપણો પ્લસમાં હશે. 22 લાખ આપણી પડતર છે, 23,50,000 માઇનસ 22,88,000 માઇનસ કરશું એટલે 62,000 આપણો પ્રોફિટ આવી જશે, બરાબર. પ્લસ પછી 31 લાખમાંથી 39,200 માઇનસ કરશું આપણે એટલે એ આવશે આપણી પાસે 5,60,800 અને એ આપણો પ્રોફિટ આવશે. અને અહીંયા આપણે 40 લાખમાંથી 29,43,800 માઇનસ કરશું એટલે આપણી પાસે આવશે 10,56,200, એ પણ આપણો પ્રોફિટ આવશે, બરાબર છે. ચાલો, તો આ બધાય આપણા શું આવ્યા? પ્રોફિટ આવ્યા.
અને આ થઈ ગયો આપણો જે છે એ અનુશ્યામ લિમિટેડવાળો 2024માં પૂછાયેલો દાખલો. છતાં કાંઈ પણ ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી લેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. થેન્ક યુ.